તો લગભગ તમે અડધા વીઘામાંથી એટલે કે 12 ગુંઠામાં વાવેતર છે. આમાંથી વેચાણ કેટલું થયું છે અને હવે કેટલું થશે? લગભગ અત્યાર સુધી લગભગ હમણાં જે વીણી ચાલુ છે ભાવ પણ સારા છે. અત્યાર સુધી લગભગ 22,000 નું વેચાણ કરી દીધું. અને જો સારું ભાવ ટકે અને હવામાન સારું રહે તો લગભગ નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી હું કિશન સિંહ આજની કૃષિ માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે એક નવા પાક વિશે માહિતી લેવાના છે. તમને જોઈને ખ્યાલ આવી ગયો હશે તો આજે આપણે વેલાવાળા શાકભાજીનો અગત્યનો પાક એટલે કે કાકડીની વિશે ચર્ચા કરવાના છે. તો આપણી સાથે એક પ્રગતિશીલ ખેડૂત છે કે જેમને ખેતીમાં મોટું એવું નામ છે અને પોતે બાબા સદારામ નર્સરી પણ ચલાવે છે. તો તેમના પાસેથી આપણે કાકડીની ખેતી વિશે વિગતવાર માહિતી જાણીશું. તો તમે આજની કૃષિ માહિતીમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. પેલા એમનો પરિચય લઈએ આપણે. તમારો પરિચય. મારું નામ ઠાકોર પ્રહલાદજી, ગામ નેકોઈ, તાલુકો કોકરેજ, જિલ્લો બનાસકાંઠા. ઓકે, તો તમે આ કયા કયા પાકોની ખેતી કરો જનરલી? અત્યારે હું સિઝન પ્રમાણે રીંગણ, ચોળી, કાળંગડા, ગલગોટા જે સિઝનેબલ જેવા લગભગ છેલ્લા 15 વર્ષથી શાકભાજીના ખેતી સાથે કરાયો. એટલે જે સિઝનમાં જે પ્રમાણે ભાવ હોય એવી રીતે હું વાવેતર કરું છું. બરાબર. તો તમે લગભગ આ કાકડીનું વાવેતર કર્યું છે. કાકડીનું વાવેતર કેટલા વિસ્તારમાં કરેલું છે? અત્યારે ફક્ત અડધો વીઘોમાં વાવેતર કર્યું છે. કેમ કે અલગ અલગ શાકભાજીનો વાવેતર કરવા કાકડી એવી છે કે એને દરરોજ વીણા રાખવું પડે. બરાબર. ઓકે, અને આ કઈ જાતનું વાવેતર કર્યું? આ સેજલ સીડની કાવ્ય કાકડી છે. તમારી પોતાની? અમારી પોતાની છે. બરાબર. અને સેજલ સીડ પોતાની, તમારું પોતાનું? મારું પોતાનું છે. બરાબર. તો આનું વાવેતર ક્યારે કરેલું? 6 જાન્યુઆરી વાવેતર કરેલું છે. બરાબર. 6/1/2026. બરાબર. તો કાકડીની ખેતી કરવા માટે કેવી જમીન અનુકૂળ આવે છે? આમ તો મધ્યમ ગોરાળુ જમીન કોઈ પણ પાકને સારી માફક આવતી હોય છે. એટલે જેટલી જમીન મજબૂત હશે તો તેના છોડનો પણ સારો ડેવલપ થાય, વિકાસ સારો. ઓકે, બરાબર. તો લગભગ વાવેતરના અત્યારે લગભગ 60 થી 65 દિવસ થઈ ગયા છે. સાઈડ સોમાં તમે ખાતર અને રોગ જીવાત માટે શું કરો છો? શરૂઆતમાં અને કોઈ પણ પાકમાં શરૂઆત જ્યારે વાવેતર કરો તો શરૂઆત તો પાયો મજબૂત કરવો જરૂરી છે. બરાબર. જેટલો પાયો મજબૂત હશે તો તમને સારું એવું લોંગ ટાઈમ સુધી તેનું પોષક તત્વો મળી જશે. એટલે લોંગ ટાઈમ સુધી તેનો ઉત્પાદન તમને મળશે. બરાબર. તો જનરલી આમ જોવા જઈએ તો આમાં લગભગ રોગ જીવાતના બધા પ્રશ્નો આવતા નથી, ખાલી એક ફળમાખીના થોડા પ્રશ્નો. ના, આમાં ફળમાખીનો એક તો મેન પ્રશ્ન છે. એના અલગ અલગ રોગ આવે છે, જેવી રીતે પાન ઉપર લીપ માઇનર. બરાબર. હા, જો તમે શરૂઆતમાં લીપ માઇનર નો પ્રોબ્લેમ આવે તો આખો પાક સાફ થઈ જતો હોય છે. જે પછી ફંગીસાઇડ જેને જોઈ શકો છો, જે આ પંતા ઉપર આવી રીતે ડાઘી પડી જાય, પંતું કમ્પ્લીટ સુકાઈ જાય તો પણ પાકને ઘણું નુકસાન થઈ જાય. એટલે લગભગ ફૂગનાશકનો પણ છંટકાવ અને લીફ માઇનર માટે છંટકાવ કરવો જોઈએ છે. અને અમે તે ફળમાખી માટે ટ્રેપ પણ લગાવેલા છે. લગભગ 20-25 ટ્રેપ પણ લગાવેલા છે. જો તમે તમારા વિસ્તારમાં તમે ફક્ત થોડા જ એકરમાં વિસ્તારમાં વાવેતર કર્યું હોય તો તમારે ફેરોમોન ટ્રેપ વધુ લગાવવી પડે છે. બરાબર. કારણ કે જે અલગ જે જાંબુ છે, આંબા છે, તેમાં તમામ વિસ્તારમાં લગભગ છોડ ઝાડ તો હોય જ છે. જેના કારણે આપણા હવે જે વેલાવાળી શાકભાજી છે તેમાં ફળમાખીનો પ્રોબ્લેમ ઘણો રહેતો હોય. બરાબર. ઓકે, તો લગભગ તમે અડધા વીઘામાંથી એટલે કે 12 ગુંઠામાં વાવેતર છે. આમાંથી વેચાણ કેટલું થયું છે અને હવે કેટલું થશે? લગભગ અત્યાર સુધી લગભગ હમણાં જે વીણી ચાલુ છે ભાવ પણ સારા છે. અત્યાર સુધી લગભગ 22,000 નું વેચાણ કરી દીધું. અને જો સારું ભાવ ટકે અને હવામાન સારું રહે તો લગભગ સારું એવું ઉત્પાદન મળશે. લગભગ 50-60 હજારનું ઉત્પાદન થશે. રમતા રમતા થઈ જશે. બરાબર. તો એક આ અને ઓછા સમયનો પાક છે. લગભગ 3 મહિનામાં તમે સારા પૈસા 50-60 હજાર રૂપિયા આરામથી કમાઈ શકો છો. આમાં ખેતી ખર્ચ કેટલો થાય અંદાજિત? ખેતી ખર્ચ જેવી રીતે આપણે ચોળીનું છે, અલગ અલગ પાકોનું વાવેતર કરો છો, આમાં પણ ડ્રીપ મલ્ચિંગ થી વાવેતર કરો તો ખર્ચો એકદમ લગભગ 10,000 જેવો થાય છે સીડ સુધી. પણ તો પણ તમે સારું બેનિફિટ રહે. ઓકે, તો ખેડૂત મિત્રો, આ વેલાવાળા શાકભાજીનો અગત્યમાં કાકડી વિશેની વિગતવાર ચર્ચા. અત્યારે લગ્નની સિઝન હોવાથી પણ કાકડીનો ભાવ સારો ખેડૂતોને મળી રહે છે. તો આવી જ ખેતીની નવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત ચેનલ સાથે. આભાર. જય જવાન, જય કિસાન.